ડિયર સ્ટુડન્ટ, આપણે ચેપ્ટર જોઈ રહ્યા છે હેલો આલ્કેન હેલો એરિન અને છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ, ત્યારબાદ વાત કરી આપણે હાઇડ્રોકાર્બનમાંથી આલ્કાઇલ હેલાઇડ કે જેની અંદર આપણે HV લાઇટનો યુઝ કરેલો છે. આલ્કેનમાંથી જોયું હતું કે જેની અંદર HV લાઇટ મુક્ત મૂલક બનાવશે, તૃતીયક દ્વિતીયક પ્રાથમિક મુક્ત મૂલક તે તમે જોયું જ હશે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, લાસ્ટ વિડીયોની અંદર એ દર્શાવેલું છે. હવે આપણે આગળ જોઈએ છીએ કે આલ્કાઇલ હેલાઇડ જ બનાવવાનું છે, પરંતુ હવે શેમાંથી બનાવીશું આપણે? આલ્કીનમાંથી. તો જોડે નોટ અને પેન લઈને બેસી જજો અને લખવાનું સ્ટાર્ટ કરી દેજો કે આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડ. ચલો સૌપ્રથમ આલ્કેનની વાત કરીએ તો આલ્કેનની અંદર કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હોય, તો એ કાર્બન હાઇડ્રોજન બંધ પ્રબળ હોવાને કારણે તૂટતો નથી. તો તોડવા માટે ખૂબ જ ઊંચી ઉર્જાની જરૂર પડશે, એટલા માટે આપણે HV લાઇટ પારજાંબલી પ્રકાશનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આલ્કીન જે છે એ આલ્કીનની અંદર CH2 ડબલ બોન્ડ CH2 ધેટ મીન્સ કાર્બન કાર્બન વચ્ચેનો પાયબંધ તોડવાનો છે. પાયબંધ જનરલી કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ અને પાયબંધ બંને હોય, એની અંદર સિગ્મા જે બંધ કરો, સિગ્મા બંધ પ્રબળ હોય તો એ સિગ્મા બંધ તૂટતો નથી, પરંતુ જે પાયબંધ કરો એ પાયબંધ કેવો હશે? નિર્બળ હોય, અને નિર્બળ હોવાને કારણે ઝડપથી તૂટી જશે. હવે આ પ્રક્રિયા આપશે ક્યારે? જ્યારે એની બાજુમાં કાં તો ધન વીજભાર કાં તો ઋણ વીજભાર, તેમજ એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર પ્રક્રિયક હાજર હોય તો જ આ પાયબંધ તૂટશે, અધરવાઇઝ આ પાયબંધ તૂટવાનો નથી. આલ્કાઇલ હેલાઇડ માટેની આપણે વાત કરીએ છીએ. તો આની અંદર શું થશે? તો કે આલ્કીન HX સાથે પ્રક્રિયા કરીને આલ્કાઇલ હેલાઇડ આપે છે. શું આપશે? આલ્કાઇલ હેલાઇડ. હવે વાત કરીએ તો કે આલ્કીનની અંદર શું જોવા મળશે આપણને? ડબલ બોન્ડ જોવા મળશે. આ HX સાથે પ્રક્રિયા કરીને શું આપશે? તો કે HX નું વિભાજન થઈને H+ અને X- બનશે. આ પાયબંધ તૂટશે. પાયબંધ તૂટીને પાયબંધની અંદર પાય ઇલેક્ટ્રોન કોઈ એક કાર્બન ઉપર સ્થાનાંતરિત થશે. તો કોઈ એક કાર્બન ઉપર ઋણ વીજભાર અને કોઈ એક કાર્બન ઉપર ધન વીજભાર આવે તો નિપજ તરીકે શું બનશે? CH3CH2X બનશે. આને શું કહી દઈશું આપણે? આલ્કાઇલ હેલાઇડ. હવે આને વિગતવાર જોઈએ તો સમજો શું થશે આની અંદર. તો જનરલી આપણે શું કરતા હોઈએ છીએ? ઉદાહરણ તરીકે લખીએ તો કે CH2 ડબલ બોન્ડ CH2 ની પ્રક્રિયા HCl સાથે કરવામાં આવે, HCl સાથે કરવામાં આવે તો નિપજ તરીકે શું બનશે? CH3 બોન્ડ CH2 બોન્ડ Cl. આ જે પ્રક્રિયા કરી, આ પ્રક્રિયાની અંદર જોવો છો તમે કે CH2 ડબલ બોન્ડ CH2 ની અંદર HCl ખાલી ઉમેરાય જ છે. પ્રક્રિયા મિશ્રણમાંથી કશું દૂર નથી થતું. દ્વિબંધ ધરાવતા પહેલા કાર્બન ઉપર હાઇડ્રોજન અને બીજા કાર્બન ઉપર ક્લોરીન ઉમેરાય છે. તો આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. હવે યોગશીલ પ્રક્રિયા બે પ્રકારની હોય, કાં તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કાં તો ઇલેક્ટ્રોનુરાગી યોગશીલ પ્રક્રિયા. આ કેવી થશે એ તમને ક્રિયાવિધિ દ્વારા જ ખબર પડશે. તો ધ્યાન રાખજો ક્રિયાવિધિ. ક્રિયાવિધિની અંદર સૌપ્રથમ CH2 ડબલ બોન્ડ CH2 માના દ્વિબંધનું વિભાજન થશે. હવે વિભાજન કઈ બાજુ થાય? તો કે પાઈ ઇલેક્ટ્રોન આ બાજુ પણ જઈ શકે કાં તો આ બાજુ પણ જાય, પરંતુ આ સંયોજનની અંદર આ બાજુ લઈ જાઓ કે આ બાજુ લઈ જાઓ, ઋણ વીજભાર એક સમાન જ જોવા મળશે. તો શું થશે? CH2 બોન્ડ CH2. તો જેવો અહીંયા ઋણ વીજભાર ઉત્પન્ન થશે એવો HX માંથી H+ અને X- ની અંદર આ કાર્બન ઉપર ધન વીજભાર અને આ કાર્બન ઉપર જેવો ઋણ વીજભાર ઉત્પન્ન થાય, આ ઋણ વીજભાર H+ સાથે જોડાઈ જશે અને ઋણ વીજભાર બનવા નહીં દે.
તો અહીંયા શું જોડાઈ જશે CH3 ક્લિયર ત્યારબાદ બીજા સ્ટેપની અંદર H માઈનસ આવશે એ H માઈનસ આ કેન્દ્રનું રાગી પ્રક્રિયક છે આની જોડે ઇલેક્ટ્રોન ઓછા છે તો H માઈનસ આ કાર્બન સાથે જોડાઈ જશે તો નિપજ શું બનાવી દેશે CH3 બોન્ડ CH2 બોન્ડ X આ ક્રિયાવિધિની અંદર મધ્યસ્થી નિપજ તરીકે કાર્બ કેટાયન બને છે આ ખાસ ધ્યાન રાખજો મધ્યસ્થ નિપજ તરીકે શું બને છે કાર્બ કેટાયન બને છે તો આપણે લાસ્ટ સ્ટેપની અંદર શું કરીશું X માઈનસ ને અટેક કરાવી અને CH2X આલ્કાઇલ હેલાઇડ બની જશે ક્લિયર આ ક્રિયાવિધિ છે હવે નોંધ કરીને લખવા જેવું એ છે તો લખો કે આલ્કીન HX સાથે પ્રક્રિયા દરમિયાન ફર્સ્ટ પોઈન્ટ મધ્યસ્થી નિપજ તરીકે કાર્બ કેટાયન બનાવે છે મધ્યસ્થ નિપજ તરીકે શું બનાવશે કાર્બ કેટાયન અને તે જ સમયે પ્રથમ તબક્કામાં જ H+ ઉમેરાય છે શું થાય છે પ્રથમ તબક્કામાં કોણ ઉમેરાય છે H+ ઉમેરાય છે તો આપણે લખી શકીએ આગળ કે પ્રથમ તબક્કામાં H+ ઉમેરાય છે તેથી આ પ્રક્રિયાને હવે H+ જે ખરો એ H+ કેવો પ્રક્રિયા કહેવાશે કેન્દ્રનું રાગી કે ઇલેક્ટ્રોન રાગી તો H+ ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયા છે એટલા માટે આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહે છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહે છે હવે સેકન્ડ સ્ટેપમાં શું થશે તો કે બીજા તબક્કામાં X માઈનસ હવે X માઈનસ કેવો પ્રક્રિયક છે કેન્દ્રનું રાગી પ્રક્રિયક X માઈનસ કેન્દ્રનું રાગી પ્રક્રિયક એ કાર્બ કેટાયન સાથે જોડાઈને આલ્કાઇલ હેલાઇડ બનાવે છે સમજો આગળ પણ આપણે આલ્કોહોલની અંદર જોયું તો આ જે નોંધ કરીને લખાવું છું એ ખૂબ જ અગત્યનું છે અને જેની અંદર જો કાર્બ કેટાયન બને છે એના માટે આપણે એક અલગથી વિડિયો મૂકીશું કે જે કાર્બ કેટાયન બને છે એની અંદર કઈ રીતે નિપજ બનતી હોય છે સમજો કાર્બ કેટાયન સાથે જોડાઈને આલ્કાઇલ હેલાઇડ આપે છે તો ખાસ ધ્યાન રાખજો કાર્બ કેટાયન બને છે અને જો કાર્બ કેટાયન બનતો હોય તો પ્રક્રિયાનો વેગ તૃતીયક કાર્બ કેટાયન ત્યારબાદ દ્વિતીયક કાર્બ કેટાયન અને ત્યારબાદ પ્રાથમિક કાર્બ કેટાયન તૃતીયક કાર્બ કેટાયન ઝડપી પ્રક્રિયા આપશે ત્યારબાદ દ્વિતીયક કાર્બ કેટાયન અને ત્યારબાદ પ્રાથમિક કાર્બ કેટાયન ક્લિયર ચલો હવે જ્યારે HX ની વાત કરીએ આપણે તો HX ની અંદર સૌપ્રથમ પ્રક્રિયા કોણ આપી દેશે આપણને HI ત્યારબાદ HBr અને છેલ્લે કોણ આપશે HCl HF ઝડપથી પ્રક્રિયા આપતા નથી ક્લિયર તો આ ખાસ ધ્યાન રાખજો કે જો કોઈ જગ્યાએ તૃતીય કાર્બોકેટાયન બને તો પ્રક્રિયાનો વેગ ઝડપી ત્યારબાદ દ્વિતીય કાર્બોકેટાયન અને ત્યારબાદ પ્રાથમિક કાર્બોકેટાયન ચલો હવે ઉદાહરણ કરીને લખીએ આપણે જુદા જુદા ઉદાહરણ જોઈ લઈએ હવે ખાસ સમજવા જેવું એ છે ધ્યાન રાખજો ઉદાહરણની અંદર સમજાવું છું માર્કોનિકોવનો નિયમ કોક જગ્યાએ માર્કોનિકોવનો નિયમ પણ કહે છે ચલો માર્કોનિકોવનો નિયમ શું છે જ્યારે અસમમિત આલ્કીનમાં અસમમિત આલ્કાઇલ હેલાઇડ અસમમિત
પ્રક્રિયક અહીં આગળ પ્રક્રિયક તરીકે કોણ લઈશું આપણે HCl HBr અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અથવા તો પ્રક્રિયક એટલે અસંમિત પ્રક્રિયક જોડાય છે ત્યારે અસંમિત પ્રક્રિયક જોડાય છે ત્યારે ઋણ વીજભારિત પ્રક્રિયક એટલે કે ઋણ વીજભારિત પ્રક્રિયકને કયા પ્રક્રિયક કહીએ છીએ આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઓછા દ્વિબંધમાંના ઓછા કાર્બન ધરાવતા દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય છે. ધ્યાન રાખજો નિયમ શું કહે છે કે જ્યારે અસંમિત આલ્કીનમાં અસંમિત પ્રક્રિયક એટલે કેવા પ્રક્રિયક HCl HBr HI H2O ત્યારે ઋણ વીજભારિત પ્રક્રિયક એટલે કે Cl Br I કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય છે. આ નિયમ કોનો છે માર્કોનિકોવનો નિયમ છે. આ નિયમ કઈ રીતે છે ધ્યાન રાખજો. ઉદાહરણ કરીને લખીએ તો કે CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આ જે આલ્કીન ખરો આ આલ્કીનને કેવો આલ્કીન કહીશું આપણે અસંમિત આલ્કીન. ચલો આ આલ્કીનને અસંમિત આલ્કીન કેમ કહીશું કારણ કે દ્વિબંધની બંને બાજુ કેવું છે જુદું જુદું છે. આ દ્વિબંધની આ બાજુ CH3 છે જ્યારે આ CH દ્વિબંધની આ બાજુ કશું નથી તો આ શું કહેવાશે અસંમિત આલ્કીન. એની પ્રક્રિયા જો હું HCl સાથે કરું તો HCl માંથી શું મળશે મને Cl માઈનસ અને બીજું શું આવશે H પ્લસ. તો નિપજ તરીકે શું થશે દ્વિબંધ તૂટશે. બંને કાર્બન દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન કોણ છે આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન જ્યારે આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન. જો આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે તો દ્વિબંધમાંના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર કોણ જોડાશે ઋણ વીજભારિત પ્રક્રિયક તો Cl કઈ જોડાશે આ કાર્બન ઉપર તો હાઇડ્રોજન કઈ જોડાશે આ કાર્બન ઉપર તો નિપજ શું બની જશે CH3 બોન્ડ CH CH2 ની જગ્યાએ CH3 બોન્ડ Cl. બરાબર છે. પણ આ નિયમ ક્યારે લાગુ પડશે અસંમિત કાર્બન ઉપર જ અસંમિત આલ્કીન ઉપર જ. ચલો બીજું ઉદાહરણ જોઈએ આપણે કે હવે આ આલ્કીન કેવો છે ધ્યાન રાખજો ખાસ CH3 બોન્ડ CCH3 ડબલ બોન્ડ CH2 આની પ્રક્રિયા HBr સાથે કરીએ તો ડબલ બોન્ડની બંને બાજુ અલગ અલગ છે તો અસંમિત આલ્કીન. અસંમિત આલ્કીનમાં ઋણ વીજભારિત પ્રક્રિયક એટલે કે Br માઈનસ કોની જોડે જોડાશે ઓછા કાર્બન ધરાવતા પ્રક્રિયક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર તો શું થઈ જશે CH3CCH3 ઉપર કોણ આવી જશે બ્રોમિન અને અહીંયા કોણ જતું રહેશે CH3. ક્લિયર. ચલો ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે તો કે CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3 પ્લસ HCl. હવે આ આલ્કીન કેવો કહેવાશે જો સંમિત આલ્કીન છે કારણ કે દ્વિબંધની બંને બાજુ કેવું છે એક સમાન. જો દ્વિબંધની બંને બાજુ એક સમાન હોય તો બંને હાઇડ્રોજન જો કોઈ પણ કાર્બન ઉપર તમે હાઇડ્રોજન મૂકી શકો કોઈ પણ કાર્બન ઉપર ક્લોરીન કનેક્ટ કરી શકો તમે તો નિપજ શું થઈ જશે CH3CHCl સિંગલ બોન્ડ CH2 બોન્ડ CH3. આ કાર્બન ઉપર ક્લોરીન જોડશો તો પણ એક નિપજ બનશે અને અહીંયા જોડશો તો પણ એક સમાન જ નિપજ મળશે. તો માર્કોનિકોવનો નિયમ કોના માટે લાગુ પડશે ડબલ બોન્ડેડ કાર્બન ઉપર. ક્લિયર. ઓકે હવે આની ક્રિયાવિધિ જોઈએ આપણે. સમજો ક્રિયાવિધિ. આપણી જોડે ક્વેશ્ચન છે કે CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 ની પ્રક્રિયા HCl સાથે કરીએ તો નિપજ શું બનશે સમજો શું થશે. આની અંદર બે ભાગ પડશે. પહેલો તો પાયબંધ તૂટશે. પાયબંધ કઈ બાજુ તૂટે કાં તો આ બાજુ તૂટી શકે કાં તો આ બાજુ તૂટી શકે. દાખલા તરીકે આને આપણે A અને આને આપીએ છીએ B તો શું થઈ જશે CH3 CH CH2. સપોઝ A બાજુ તૂટે
અને આ બાજુ લખીએ આપણે બી બાજુ તૂટે, તો ઇલેક્ટ્રોન જે બાજુ જાય એ બાજુ કયો વીજભાર આવશે? ઋણ વીજભાર. તો પહેલા સ્ટેપમાં શું જોડવાનું છે આપણે? H+. તો અહીં આગળ જો ઋણ વીજભાર આવે તો H+ જોડે શું બનાવી દેશે? CH2. અને અહીં આગળ શું બનશે? કાર્બ કેટાયન. બી બાજુ જો ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો શું થશે? CH3 CH બોન્ડ CH, ઇલેક્ટ્રોન આ બાજુ જશે તો માઈનસ, જેવો માઈનસ બને એવો H+ જોડાઈને શું બનાવી દેશે? CH3. અને અહીંયા શું બની જશે? કાર્બ કેટાયન. બીજા તબક્કામાં શું જોડાશે? Cl-. તો Cl- ધન વીજભાર સાથે જોડીને શું બનાવી દેશે? CH3 CH2 CH2 બોન્ડ Cl. અને અહીંયા શું જોડાશે? Cl- તરીકે ઋણ વીજભાર અહીંયા આગળ જોડાશે તો શું થઈ જશે? CH3 CH Cl CH3. હવે આની અંદર એક મુખ્ય નિપજ છે અને ગૌણ નિપજ છે. હું એવું કહું છું કે મુખ્ય નિપજ આ છે અને આ નિપજ કેવી છે? ગૌણ નિપજ છે. ચલો, આ નિપજ મુખ્ય કેમ ગણાશે? કારણ કે અહીંયા જે કાર્બોકેટાયન બને છે એ કાર્બોકેટાયન કેવો બને છે? દ્વિતીયક કાર્બોકેટાયન બને છે. જ્યારે અહીંયા કયો કાર્બોકેટાયન બને છે? પ્રાથમિક કાર્બોકેટાયન બને છે. ક્લિયર? ઓકે. તો આ પ્રકારે આ નિપજ કેવી ગણાશે? મુખ્ય નિપજ ગણાશે. ક્લિયર? ઓકે. પહેલા જે લખાવ એનો એ જ નિયમ છે, પણ આ ક્રિયાવિધિથી સમજાવ્યું છે. પેલો માર્કોનિકોવ નિયમના આધારે. ચલો સમજો. હવે આપણે ડાયરેક્ટ લખીએ છીએ. શું થશે? ઉદાહરણ તરીકે લખીએ. નેક્સ્ટ પ્રક્રિયા કે CH3 બોન્ડ C CH3 ડબલ બોન્ડ CH2 સોરી CH બોન્ડ CH3 HCl સાથે પ્રક્રિયા કરાઈએ તો શું થશે? ધ્યાન રાખજો. અસંમિત આલ્કીન Cl- કોની જોડે જોડાશે? જે કાર્બન જોડે ઓછા હાઇડ્રોજન, અહીંયા આગળ 0 અને અહીંયા આગળ 1, તો ઓછા હાઇડ્રોજન અહીં થશે, ક્લોરીન અહીંયા કનેક્ટ થશે, તો નિપજ શું આવશે? CH3 C બોન્ડ CH3 બોન્ડ Cl બોન્ડ CH2 બોન્ડ CH3. ક્લિયર? ઓકે. નેક્સ્ટ રિએક્શન જોઈએ આપણે. સાયક્લોહેક્ઝેન. આની પ્રક્રિયા હું HCl સાથે કરું તો અહીંયા આગળ જે આલ્કીન ખરો એ આલ્કીનની બંને બાજુ કેવું છે? એક સમાન જ છે. તો HCl ક્લોરીન કોઈ પણ કાર્બન ઉપર દ્વિબંધમાંના કોઈ પણ કાર્બન ઉપર જોડી દો. તો આ કાર્બન ઉપર ક્લોરીન, તો આ કાર્બન ઉપર હાઇડ્રોજન. નેક્સ્ટ જોઈએ આપણે તો કે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન છે, એની HCl સાથે પ્રક્રિયા કરીએ તો આ કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન? આ અસંમિત આલ્કીન થઈ ગયો. તો અસંમિત આલ્કીનમાં આ કાર્બન ઉપર એક પણ હાઇડ્રોજન નથી, જ્યારે આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે. તો આ કાર્બન ઉપર એક પણ હાઇડ્રોજન ન હોવાને કારણે ઋણ વીજભારિત Cl અહીંયા આગળ કનેક્ટ થશે. તો ક્લોરીન અહીંયા આગળ દ્વિબંધ ગતો રહ્યો અને આ કાર્બન ઉપર શું આવી જશે? હાઇડ્રોજન. ક્લિયર? ઓકે. હવે સમજો ખાસ, ખૂબ જ અગત્યનું છે આ પોઈન્ટ. નોંધ કરીને લખો. જો પ્રક્રિયા દરમિયાન કાર્બ કેટાયન બનતો હોય તો ઋણ વીજભારિત પ્રક્રિયક એવા કાર્બન સાથે જોડાય છે કે જે કાર્બ કેટાયન વધુ સ્થાયી થાય. હવે સમજો. દાખલા તરીકે મારી જોડે આ રીતની એક પ્રક્રિયા છે. CH3 CH બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આની પ્રક્રિયા આપણે HCl સાથે કરી દઈએ. ચલો હવે HCl સાથે કરીશું તો આપણને અસંમિત આલ્કીન તો દેખાયો. હવે અસંમિત આલ્કીનની પ્રક્રિયા અસંમિત પ્રક્રિયક સાથે કરીએ તો આપણે શું લખી નાખીશું? Cl- દ્વિબંધ કોણ ધરાવે છે? આ બે કાર્બન, હાઇડ્રોજન આની જોડે ઓછા છે, તો નિપજ તરીકે શું લખી નાખીશું આપણે? CH3 CH બોન્ડ CH Cl બોન્ડ CH3. માર્કોનિકોવના નિયમ પ્રમાણે આ આન્સર રાઈટ છે, પરંતુ આ આન્સર કેવો છે? રોંગ છે. કેમ રોંગ? સમજો. હવે
જ્યારે આનું વિભાજન થાય તો બે બાજુ વિભાજન થાય, અહીંયા પ્રાથમિક કાર્બોકેટાયન બનશે અને અહીંયા દ્વિતીયક કાર્બોકેટાયન બનશે, તો હું દ્વિતીયક કાર્બોકેટાયન બનાવું છું કારણ કે એ વધુ સ્થાયી છે, તો CH3 બની ગયું પ્લસ આ કયો કાર્બોકેટાયન બને છે? દ્વિતીયક કાર્બોકેટાયન. હવે શું થશે? ધ્યાન રાખજો, હવે આ જે હાઇડ્રોજન છે, બંને બાજુ હાઇડ્રોજન છે, દ્વિતીય કાર્બોકેટાયન કરતા જો વધુ સ્થાયી કાર્બોકેટાયન બનતો હોય તો બનાવવાનો. આ દ્વિતીય કાર્બોકેટાયન છે, અહીંયાથી હું હાઇડ્રોજન આ બાજુ લઈ જાઉં તો અહીંયા કાર્બોકેટાયન બનશે, તો કેવો બનશે? તૃતીયક. અહીંયાથી હાઇડ્રોજન લાવું તો પ્રાથમિક બને, તો પ્રાથમિક કાર્બોકેટાયન કરતા તૃતીય કાર્બોકેટાયન કેવો થશે? વધુ સ્થાયી. તો હવે કાર્બોકેટાયન કઈ બની જશે? આ કાર્બન ઉપર. આ હાઇડ્રોજન અહીંયા જતો રહેશે CH3. તો નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? Cl માઈનસ આવશે, આ કાર્બોકેટાયન ઉપર જોડાઈ જશે. ક્લિયર? તો આ જે નિપજ કરી એ નિપજ કેવી ગણાશે? મુખ્ય નિપજ ગણાશે. આ નિપજ ખૂબ ઓછા પ્રમાણમાં બનશે અને અહીંયા ક્લોરીન આવશે, એ તો ખૂબ જ ઓછી. તો આપણી આ નિપજ ખૂબ જ અગત્યની છે. તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. અને આ પ્રકારની મિકેનિઝમ આપણી ટેક્સ્ટ બુકમાં નથી, તો આના માટે આપણે આખું ચેપ્ટર પૂરું કરીશું. હજુ આગળ આપણે જોઈશું, એની અંદર આપણને જુદા જુદા ખ્યાલ આવશે. ક્લિયર? આ આવડે ખાલી ધ્યાન રાખજો, આગળ આના વિશે કન્સેપ્ટ આવશે. ઓકે, હવે જોઈએ છે આપણે સંમિત કે અસંમિત આલ્કીનમાં Br2. ચલો, આલ્કીન પ્લસ X2, આલ્કીન પ્લસ X2 કોની હાજરીમાં ભાઈ? CCl4 ની હાજરીમાં. આલ્કીન પ્લસ X2 કોની હાજરીમાં? CCl4 ની હાજરીમાં. તો નિપજ શું બનાવશે? 1,2 ડાયહેલો સંયોજન, 1,2 ડાયહેલાઇડ બનાવશે. શું બનાવશે? 1,2 ડાયહેલાઇડ. ઉદાહરણ કરીને જોઈ લઈએ આપણે કે CH2 ડબલ બોન્ડ CH2, આની પ્રક્રિયા Cl2 ની સાથે કરીએ, કોની હાજરીમાં? CCl4 ની હાજરીમાં. હવે જ્યારે CCl2 જનરલી તૂટતો નથી, આ અધ્રુવીય છે, અધ્રુવીય છે, અને આ કેવું છે ભાઈ? ધ્રુવીય. હવે જનરલી આ બંને વચ્ચે પ્રક્રિયા નથી થતી, તો પ્રક્રિયા કરાવવા માટે બીજો એક દ્રાવક લીધો, એ દ્રાવક પણ કેવો છે ભાઈ? જો હજુ અધ્રુવીય. તો પહેલા આ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને શું બનાવી દેશે? Cl માઈનસ Cl પ્લસ બનાવશે. હવે આ ધ્રુવીય છે તો પાઈ બંધ તૂટશે, કોઈ બી બાજુ તૂટે તો એક કાર્બન ઉપર ઋણ વીજભાર તો બીજા કાર્બન ઉપર ધન વીજભાર. તો CH2 બોન્ડ CH2, ધારો કે આની ઉપર માઈનસ છે તો Cl પ્લસ જોડાશે, આની ઉપર પ્લસ છે તો Cl માઈનસ જોડાશે. તો આ પ્રકારના સંયોજનને શું કહી દઈશું આપણે? 1,2 ડાયહેલાઇડ. ક્લિયર? ચલો બીજું ઉદાહરણ જોઈએ આપણે, તો કે CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2, આની પ્રક્રિયા હું Cl2 સાથે કરાવું, કોની હાજરીમાં? CCl4 ની હાજરીમાં. તો નિપજ તરીકે શું બનશે? CH3 બોન્ડ CH બોન્ડ CH2, અહીં આગળ ક્લોરીન, અહીં આગળ ક્લોરીન. ક્લિયર? નેક્સ્ટ ઉદાહરણ જોઈએ આપણે કે સાયક્લોહેક્ઝેન ની પ્રક્રિયા Cl2 સાથે કોની હાજરીમાં? CCl4 ની હાજરીમાં. તો નિપજ તરીકે શું બનશે? ડબલ બોન્ડ તૂટશે, બંને જગ્યાએ ક્લોરીન લાગી જશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે તો કે 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન Cl2 સાથે પ્રક્રિયા કરાઈએ, CCl4 ડબલ બોન્ડ તૂટશે, બંને જગ્યાએ ક્લોરીન. ક્લિયર? ધ્યાન રાખજો અહીં આગળ કે પ્રક્રિયા દરમિયાન કાર્બ કેટાયન કે કાર્બ એનાયન બનતો નથી. આ પ્રક્રિયા એક અલગ જ પ્રકારની પ્રક્રિયા છે કે જેની અંદર CCl4 વપરાય છે. આનું પણ આપણે આગળ જોઈશું. ક્લિયર? ઓકે, હવે એન્ટી-માર્કોનિકોવ, હવે જોઈએ છે આપણે એન્ટી-માર્કોનિકોવ અથવા તો પ્રતિ-માર્કોનિકોવ. શું કહીએ છીએ આપણે આને? પ્રતિ-માર્કોનિકોવ અથવા તો પ્રતિ-માર્કોનિકોવનો નિયમ. આને બીજું કાર્સ-માયો ઇફેક્ટ પણ કહે છે, કાર્સ-માયો અસર પણ કહે છે. 11મા ધોરણની અંદર આપણે આવી ગયેલું છે. શું કહે છે આ? તો કે અસંમિત આલ્કીનની
असममित આલ્કીનની અસમમિત પ્રક્રિયક સાથે H2O2 ની હાજરીમાં H2O2 એટલે કોઈ પણ પેરોક્સાઇડ લઈ શકો તમે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા ઋણ વીજભારિત પ્રક્રિયક દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય છે આ કોનો નિયમ છે એન્ટી માર્કોનિકોવ એટલે કે પ્રતિ માર્કોનિકોવનો નિયમ છે આ નિયમ પ્રમાણે શું કહેવાશે અસમમિત આલ્કીન मतलब CH3 बॉन्ड CH डबल बॉन्ड CH2 આની પ્રક્રિયા HCl ની હાજરીમાં સોરી અહીં આગળ ધ્યાન રાખજો અહીં આગળ અસમમિત પ્રક્રિયક તરીકે શું લઈશું આપણે અસમમિત પ્રક્રિયક તરીકે માત્ર HBr જ આવશે ધ્યાન રાખજો શું આવશે ભાઈ ખાલી HBr જ આવશે આ ખાસ ધ્યાન રાખો HBr સિવાય બીજી કોઈ પ્રક્રિયા નહીં આપે H2O2 ખાલી HBr સાથે જ પ્રક્રિયા આપશે તો નિપજ શું બનાવશે તો કે CH ડબલ બોન્ડ CH2 છે તો બધું હાઇડ્રોજન આની જોડે છે તો નિપજ તરીકે શું બનશે CH3 બોન્ડ CH2 બોન્ડ CH2Br આ તમારી મુખ્ય નિપજ થઈ છે અહીં આગળ ધ્યાન રાખજો મધ્યસ્થી નિપજ તરીકે મુક્ત મૂલક કાર્બન બને છે મધ્યસ્થી નિપજ તરીકે શું બને છે ભાઈ મુક્ત મૂલક કાર્બન બને છે ક્લિયર ચલો સમજો આને ક્રિયાવિધિ જોઈ લઈએ ક્રિયાવિધિની અંદર પહેલા તબક્કામાં શું થશે તો કે H2O2 ની હાજરીમાં HBr નું વિભાજન H રેડિકલ Br રેડિકલમાં થશે બીજા તબક્કામાં શું થશે તો કે CH3 બોન્ડ CH ડબલ બોન્ડ જે CH2 છે એનું વિભાજન થાય પાઈ બંધુ વિભાજન એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર તો શું થઈ જશે CH3 બોન્ડ CH બોન્ડ CH2 તો બંને કાર્બન ઉપર મુક્ત મૂલક બનવો જોઈએ પરંતુ આ કેવો થશે દ્વિતીયક તો જેવો આ બનશે ને જેવો આ કાર્બન બનશે મુક્ત મૂલક એવો Br સાથે સોરી H રેડિકલ સાથે જોડીને શું બનાવી દેશે CH2 હવે ક્વેશ્ચન થાય કે H પણ રેડિકલ છે અને Br પણ રેડિકલ છે તો H રેડિકલ કેમ ઝડપી જોડાય તો કે નાના કદને કારણે H રેડિકલ ઝડપથી જોડાઈ જશે અહીંયા તો ત્રીજા સ્ટેપમાં શું થશે બીજા સ્ટેપમાં Br રેડિકલ આવશે આ બાજુ જોડાઈ જશે તો શું બનાવી દેશે CH3 CH2 CH2 Br ક્લિયર ઓકે આનો મતલબ એવો થાય કે જે જગ્યાએ ઋણ વીજભારિત સોરી હાઇડ્રોજન જે કાર્બન દ્વિબંધમાંના કાર્બન ઉપર હાઇડ્રોજન વધુ હોય તો આગળ શું કનેક્ટ કરીશું આપણે Br કનેક્ટ કરીશું ત્રીજું ઉદાહરણ લઈ લઈએ CH3 બોન્ડ CH3 ડબલ બોન્ડ CH2 આની પ્રક્રિયા HBr ની હાજરીમાં H2O2 ની હાજરીમાં HBr સાથે કરતા CH3C CH3 CH CH2Br ક્લિયર ઓકે નેક્સ્ટ જોઈએ આપણે ઉદાહરણ જોઈએ છીએ શું થશે નેક્સ્ટ ઉદાહરણ સાયક્લોહેક્ઝીન લઈ લઈએ 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન HBr H2O2 તો શું મળશે મને આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન એક પણ હાઇડ્રોજન નથી જ્યારે અહીં એક હાઇડ્રોજન છે ડબલ બોન્ડ નીકળી જશે અહીં આગળ હાઇડ્રોજન અહીં આગળ શું કનેક્ટ થઈ જશે Br ક્લિયર નેક્સ્ટ ઉદાહરણ જોઈએ આપણે
દ્વિબંધ અહીં આગળ છે HBr H2O2 બે હાઇડ્રોજન એક હાઇડ્રોજન તો શું થશે અહીં આગળ શું કનેક્ટ થઈ જશે Br બરાબર છે ઓકે હવે આપણે જેટલું પણ જોયું છે એ બધાની સમરી જોઈએ એક વખત ધ્યાન રાખજો અલગ અલગ પ્રક્રિયાઓ કઈ રીતે કામ કરે છે ચલો સૌપ્રથમ CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 પ્રોપીનની પ્રક્રિયા સમજો HBr સાથે HBr H2O2 સાથે અને HB લાઇટ Cl2 ચલો असममित अल्कीन असममित प्रक्रियक तो मार्कोनिकोव तो CH3 बॉन्ड CH Br बॉन्ड CH3 निपज મળશે HBr H2O2 તો શું લખાશે CH3 CH2 बॉन्ड CH2 बॉन्ड Br HB लाइट Cl2 જો HB લાઇટ આવે તો ડબલ બોન્ડ બ્રેક ના થાય હાઇડ્રોકાર્બન બ્રેક થશે અને શું બનશે Cl CH2 बॉन्ड CH डबल बॉन्ड CH2 जो NBS આપી દીધું હોય આપણને તો શું એલાઇનિક બ્રોમિનેશન થશે તો CH Br CH2 CH ડબલ બોન્ડ CH2 થાય તો આ એક જ પ્રક્રિયકમાંથી જુદા જુદા પ્રક્રિયકનો ઉપયોગ કરી અને આપણે જુદા જુદા હેલો આલ્કેન બનાવી શકીએ તો આ ખાસ ધ્યાન રાખજો કે આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડ કઈ રીતે બનાવી શકાય આની અંદર एक खास वस्तु अगत्यनी लखजो पेरोक्साइड माटे लखजो खास के पेरोक्साइड असर मात्र HBr માં જ જોવા મળે છે HBr માં જ જોવા મળે છે HCl HI કે HF માં પેરોક્સાઇડ અસર જોવા મળતી નથી ક્લિયર તો આજે આપણે જોયું છે આલ્કીન માંથી આલ્કાઇલ હેલાઇડ બાકીનું જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર